આજ પર્વત છે કે નીચે આવી ગયો છે, જમીનમાં આવી ગયા જો ગિરિરાજ મહારાજ. જ્યારે આપણે મુખારવિંદથી ચાલુ કર્યું હતું ને ત્યારે અધ્ધર હતું, અહીંયા નીચે આવી ગયું છે પર્વત. જમીનમાં આવી ગયું છે, જમીનમાં. અહીંયા ગિરિરાજ મહારાજ નીચે આવી ગયા છે, છેક જમીન નડી ગયા છે એવું કહેવાય છે. જમીનને અડી ગયા છે એવું કહેવાય છે. ગિરિરાજ મહારાજ અહીંયા જમીનમાં આવી ગયા છે. જ્યાં આપણેથી જ્યાંથી ચાલુ કર્યું છે ને મુખારવિંદથી એ અધ્ધર છે અને આ ભાગ નીચો છે એમ. ગાઈસ આ માનસી ગંગા છે. ગાઈસ આ માનસી કુંડ છે. ભગવાન કૃષ્ણ એમના મનથી ઉત્પન્ન કર્યા હતા ગંગાજીને એવું કહેવામાં આવે છે. એ આ માનસી કુંડ. ગાઈસ આ દાનઘાટી મંદિર છે અને અહીંયા ઉપર તમને બરાબર નહીં દેખાય પણ બહુ જ મસ્ત છે. ભગવાને જે પર્વત ઉપાડ્યો હતો ને એ લીલા છે. અહીંયા આખી રચેલી છે. દાનઘાટી મંદિર છે. આ બાજુ છે એ પર્વત જ છે. આ બાજુ આપણે પહેલાં પર્વતની પેલી બાજુ હતા અને હવે આપણે પર્વતની આ બાજુ આવી ગયા છે. એટલે આમ ફરીને આવી ગયા છે ને એવું કહે છે. અહીંયા જે અમારી જોડે જે કાકાને અમે લીધા છે, આવી રહ્યા કાકા, આ કાકા છે. અમે એમને અમારી જોડે ટૂરમાં લીધા છે કારણ કે અમને રસ્તો મળે ને એટલા માટે ગાઈડ તરીકે. એટલે એ કાકા એવું કહે છે કે ગિરિરાજ મહારાજ રોજ જે એક તલ જેટલા જમીનમાં જાય છે એમ. અને એવું કહેવાય છે કે જ્યારે ભગવાન કૃષ્ણએ એમને ચીકલી આંગળી પર લીધા હતા ને ત્યારે મથુરામાં સુરત દાદાનો તડકો નહોતો આવતો અને હવે તડકો આવે છે. રોજ જે એક તલ જેટલા જમીનમાં જાય છે ગિરિરાજ મહારાજ એવું કહેવામાં આવે છે. અહીંયા એ કાકા કહે છે. દાદા રાત્રે બી છે અહીંયા આગળ. કેટલા બધા છે જો. કોઈને હેરાન નહીં કરતા પણ સારા છે. જય હનુમાન દાદા. નાનું બચ્ચું. અમને પરિક્રમામાં છેકથી છેક હનુમાન દાદાએ સાથ આપ્યો છે. બહુ જ બધા છે જુઓ. અમે ચાલીએ છીએ ને એકદમ નજીક છે જુઓ. અહીંયા અમે સ્ટાર્ટ કરીને ત્યારથી છે હનુમાન દાદા. ધન્ય છે સાંભળને. સૂતા સૂતા દંડવત કરતાં કરતાં પરિક્રમા કરે છે. ખબર નહીં કેટલા દિવસથી ચાલુ કરી હશે એમણે. જો યુપીની બોર્ડર સમાપ્ત થાય છે. આ બાજુ કંઈક રાજસ્થાની આવે છે એવું કંઈક છે અને આ બાજુ ઉત્તર પ્રદેશ યુપી છે મતલબ કે એવું છે. એટલે ગિરિરાજ મહારાજનો થોડોક ભાગ છે ને એ રાજસ્થાનમાં છે. થોડોક એમ છેલ્લો એવું કહેવામાં આવે. રાજસ્થાનની બોર્ડરમાં આવી ગયા છે આપણે અને અહીંયા સોડા પી રહ્યા છે અમે લોકો. પાછળ જે ગયું એ યુપીનું કહેવાય, યુપી બોર્ડર. અને આ બાજુ અમે આવી ગયા છે, આની આ બાજુ એટલે રાજસ્થાનની બોર્ડર આવી ગઈ છે.
પણ પાછું રાજસ્થાની બોર્ડરમાંથી ટર્ન લઈને આમ ફરી પાછા યુપીમાં જતું અહીંયા જતીપુરામાં જવાનું. જ્યારે અમે ઉત્તર પ્રદેશમાંથી રાજસ્થાનની બોર્ડરમાં આવી ગયા છીએ. હવે પાછા રાજસ્થાનની બોર્ડરમાંથી આમ ઉત્તર પ્રદેશની બોર્ડરમાં જતા રહેવાનું છે પાછું આમ ફરીને. એટલે એવું કહેવાય કે અત્યારે અમે રાજસ્થાનની બોર્ડરમાં ચાલીએ છીએ. જો સામે આ બાજુ જઈએ ને, આ અત્યારે રાજસ્થાનની બોર્ડર છે, પણ આમ આજે આમ વળીને આમ જઈશું ને એટલે પાછા ઉત્તર પ્રદેશમાં જતા રહીશું અને આમ રાજસ્થાનમાં જતા રહીશું. એટલે અમે ઉત્તર પ્રદેશથી ચાલતા ચાલતા રાજસ્થાનમાં આવી ગયા. બોલો વિચારો. અમે 21 કિલોમીટરની યાત્રા કરી. આમ અમને વાંધો ના આવ્યો છેકથી છેક સુધી. છેલ્લા 4 કિલોમીટરમાં થોડા પગ લથડિયા ખાઈ ગયા. એટલે અને શરૂઆતમાં તો ડાયરેક્ટ અમે 4 કિલોમીટર ચાલીને જ બેઠા હતા. પછી છેલ્લે જ્યારે 4 કિલોમીટર બાકી હતા ને ત્યારે વચ્ચે વચ્ચે ખાસી બધી વાર બેસવું પડ્યું. બાકી યાત્રા એકદમ સરસ રહી. હજી હવે થોડું બાકી છે, 3 કિલોમીટર જેવું બાકી છે. હવે શ્રી ગામમાં છીએ. એવું કહેવાય કે ગિરિરાજ મહારાજની પૂંછ એટલે છેલ્લો જે ભાગ હોય પૂંછડી ભાગ, એમ પૂંછ ભાગ, એ ગામ છે આ. એટલે ગિરિરાજ પરિક્રમાની છેલ્લો સ્ટેપ જ છે હવે, એવું કહેવાય એમ. એટલે એને પૂંછડી ગામ કહે છે, પૂંછડી. પાછા હનુમાન દાદા આવી ગયા છે હોલસેલમાં. જુઓ નાના હનુમાન દાદા. જુઓ ગાઈસ, પૂંછડી કા લોટા મંદિર આવી ગયું. પૂંછડી કા લોટા. એવું કહેવાય છે કે આ કૃષ્ણ ભગવાનના મિત્ર હોય છે અને કૃષ્ણ ભગવાન જ્યારે દ્વારકા જતા રહ્યા હોય છે ને ત્યારે એમની રાહ જોઈને બેઠા હોય છે. અને એવું કહેવાય છે કોણ પરિક્રમા કર્યું કોણે એ બધું ધ્યાન એ રાખતા હોય છે. અને સૌથી આ પરિક્રમાની છેલ્લી યાત્રા પૂંછડી કા લોટામાં થાય છે. હવે પછી ડાયરેક્ટ મુખારવિંદ આવી જશે. એટલે આ ભગવાનના સખા છે. જો ગાઈસ, આ દરવાજાની પેલી બાજુ આપણે જઈશું ને એટલે પાછું ગોવર્ધનની પરિક્રમાનો ભાગ આવી જશે. જતીપુર આવી જશે. આ બાજુ રાજસ્થાન છે ને પેલી બાજુ જતીપુર આવી જશે. એટલે થોડોક એવો ભાગ જ ગોવર્ધન પરિક્રમાનો રાજસ્થાનમાં છે. લગભગ 2-1 કિલોમીટર જેવું છે. બાકી બધું યુપીમાં છે, મતલબ કે જતીપુરામાં છે. એટલે હવે આપણે આ બોર્ડ પાછા રાજસ્થાનમાંથી જતીપુરામાં જતા રહીશું. જો પરિક્રમા ગાઈસ પૂરી થવા આવી તો આપણી જોડે હનુમાન દાદા જુઓ સાથે ને સાથે જ છે. છેલ્લે 1 કિલોમીટર બાકી છે તો હનુમાન દાદા જોડે જ છે અમારી. ફાઇનલી આપણે મુખારવિંદ આગળ આવી ગયા. દર્શન બી કરી લીધા મુખારવિંદના. અને હવે હોટલ પર જઈએ છીએ. આપણે 6 વાગ્યાની પરિક્રમા ચાલુ કરી હતી. 12:55 થઈ. 6 વાગ્યાથી 12:55 સુધીમાં પતી ગઈ પરિક્રમા. છેલ્લો એક કલાક થોડો ભારે પડ્યો. 3 કિલોમીટર જેવું ભારે પડ્યું. હવે અમે હોટલ જઈએ છીએ કારણ કે પગની બહુ લેફ્ટ રાઈટ લેવાઈ ગઈ છે. એટલે હજી તો બધા પરિક્રમા કરવાવાળા આવે જ છે. તો ચલો હવે હોટલ જઈને મળ્યું. ગાઈસ, ફાઇનલી હોટલ પહોંચી ગયા છીએ. અને હવે છે ને હાલત ખાધું નથી પણ ખાવાની બી ઈચ્છા નથી એવી હાલત છે. હવે સીધા કપડાં બદલીને અમે સુઈ જઈશું. મોર્નિંગ આજે ડેટથી અમે પાછા નાસ્તો કરવા નીકળી ગયા. ડે ટુ બી અમારો મથુરામાં જ છે. અને અમે નાસ્તો કરવા જઈએ છીએ અત્યારે. અને આજે સાંજે અમારી ટ્રેન છે એટલે અમે લગભગ 5-1 વાગતા મથુરા છોડી દઈશું. અને અત્યારે તો જસ્ટ હમણાં જ ઉઠ્યા કારણ કે કાલ રાતના બહુ જ થાક હતો, પગ બહુ જ દુખતા હતા. એટલે લગભગ 8:30-9 વાગે જ અમે ઉઠ્યા. અને અત્યારે નાસ્તો કરવા જઈ રહ્યા છે.
પાછા આવી ગયા. અમારી પાસે આજે ટાઈમ હતો સાંજે 5 વાગ્યા સુધીનો, તો અહીંયા જતીપુરા અમે દર્શન કરવા આવી ગયા, કારણ કે બીજા બધા મંદિરો 12 વાગે બંધ થઈ જાય. ખાલી એક આ જતીપુરા મંદિર જ એવું છે કે જે આખો દિવસ રાત ચાલુ હોય, એટલે અમે બુખારનું દર્શન કરવા આવી ગયા પાછા. અમે પાછા રેલવે સ્ટેશન આવી ગયા છે બેક ટુ હોમ જવા માટે. કાજલ ને પિંકી અમે 3 આવી ગયા છે. હવે પાછા બેક ટુ અમદાવાદ. કાલે સવારે અમદાવાદ પહોંચીશું. હવે અમારી ટ્રેન 2 કલાક જેવી લેટ છે, એટલે હવે ખબર નહીં ક્યારે આવે છે. 6 વાગ્યાના રેલવે સ્ટેશન ઉપર આવી ગયા છે. અમારી ટ્રેન 8:30 વાગ્યાની 2 કલાક લેટ છે. 1.5 થી 2 કલાક લેટ છે. અને હવે જસ્ટ 10 મિનિટ દૂર છે ત્યાં તો અમારું ઇન્ડિકેટર પર લખીને આવ્યું કે અહીંયા ગાડી આપણે બાગમ બાગ થાય છે. યાત્રા કરીને પાછા આવી ગયા, અને સવારે તો પછી વિડીયો નહોતો લીધો, કારણ કે છે ને આપણે રેલવે સ્ટેશન ઉપર ઉતર્યા ને ત્યાં આગળ બહુ જ ટ્રાફિક હતો. આપણને રેલવે સ્ટેશનથી ઘરે આવતા લગભગ 1.5 કલાક જેવું થયું હતું રિક્ષામાં, કારણ કે એટલો ટ્રાફિક હતો ને કે ના પૂછો, કારણ કે રેલવે સ્ટેશનનું બી ત્યાં કામ ચાલતું હતું ને એવું બધું હતું ને એટલા માટે. અને પછી આવીને તરત જ ઓફિસ જવાનું હતું ને એટલે ફટાફટ પછી આપણે નીકળી ગયા, એટલે વિડીયો કંઈ લીધું નહોતું. અને જો આપણે ફાઇનલી આપણી યાત્રા સરસ રહી અને પાછળ આવી બી ગયા. યાત્રા પતાવીને પાછા આવી બી ગયા. કાલે આપણી ટ્રેન 2 કલાક લેટ હતી, એટલે 2 કલાક આપણે રેલવે સ્ટેશન પર બેસી રહેવું પડ્યું. પણ પછી એ લોકોએ ટ્રેન રાત્રે કવર કરી લીધું, એટલે સવારે તો ટાઈમસર જ જે ટાઈમે ઉતારવાના હતા ને એ ટાઈમે 10 વાગે જ ઉતાર્યા, એટલે રાત્રે કવર કરી લીધું. જો આપણે આ બેગ બી ખાલી કરી દીધી છે. હવે આને અત્યારે ટેમ્પરરી મૂકી દઈશું ઠેકાણે, કારણ કે મુસ્કાનની બેગ છે એટલે એને પાછી આપવાની નહીં થશે. પણ એક વસ્તુ એ ખબર પડી કે જો તમે ક્યાંય સફરમાં જતા હોય ને તો બને એટલો સામાન ઓછો લઈ જવાનો, તો તમારો સફર બહુ સારો રહે. કારણ કે કાલે જ્યારે ટ્રેન લેટ હતી ને ત્યારે 10 મિનિટ પહેલાં ખબર પડી કે અમારો ડબ્બો અહીંયા આવશે. તમે આ બેગ ને બધું લઈને જે દોડ્યા છીએ, એટલે ઓછો સામાન હતો તમે દોડી શક્યા છો, વધારે સામાન હોત તો દોડી ના શકત. એટલા માટે થઈને છે ને સફરમાંથી ને તારે સામાન ઓછો લઈ જવાનો, એટલી આપણને ખબર પડી ગઈ. અને આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. અને તમે મારો છે ને આ ગોવર્ધનની યાત્રાનો વિડીયો જોજો, 2 ભાગમાં છે, તમે જોજો આખો ગોવર્ધન પરિક્રમાનો, તમને બહુ મજા આવશે. વચ્ચે વચ્ચે જે જગ્યાનું મહત્ત્વ હતું એ બી મેં અંદર જણાવ્યું છે. 2 ભાગમાં છે, 2 વિડીયો આવશે. તમે બે વિડીયો, એક વિડીયો આવી ગયો હશે, આ વિડીયો આવશે ત્યારે, અને બીજો વિડીયો આવે, એટલે 2 ભાગમાં વિડીયો થશે. એટલે તમે આખા બંને વિડીયો જોજો, તમને બહુ જ મજા આવશે. અને મારે બધા કમેન્ટ કરી દેજો જય શ્રી કૃષ્ણની. તો ચલો હવે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી ટાટા, બાય બાય.